ગુરુજી 10 દિવસથી એને બોલાવતા નહોતા, મોઢું ચડેલું હતું. રસોડામાં એક ચેલો નાચતો હતો, હાથમાં ઓલો તવીથો વઘાર કરવા માટેનો જે ચમચો હતો એ હાથમાં હતો. અને આજ તો મોજથી વરી તવીથો આમ ચમચો ઓલા તપેલા ઉપર પછાડે. 150 જણાનું રસોઈ બનાવવાની હોય, પ્રસાદ બનાવવાનો હોય, એને નાચતો જોયો. ને 10 દિવસ ત્યાં જે નવો ચેલો બન્યો હતો, અધ્યાત્મ માટે વાતાવરણ જોઈએ. પહેલા તો ગુરુના આશ્રમમાં જતો શિષ્ય અને ગુરુની સેવામાં સમર્પિત થઈ ગુરુ 12 વર્ષ તો બર્તણની કાઠીઓ ફોડાવે, બીજું કાંઈ ન કરે. રસોડામાં સફાઈ કર, શાક સુધાર. અરે ગુરુ 12 વર્ષ સુધી એક ચેલો નાચતો જોઈ ચેલાને ઓલો નવો આવ્યો હતો, મોઢું ચડેલું હતું. 10 દિવસ થઈ ગયા, ગુરુજીએ નમો નારાયણ નહોતા કર્યા. 10 દિવસ થઈ ગયા, ગુરુજીએ બોલાવ્યો નહોતો, એને કંઠી તો બાંધી લીધી. જોકે આજે તો હવે ચેલાઓ કંઠી સેવા કરવા આવતા જ નથી. ગુરુનો એન્ડ ટાઈમ હોય ને ત્યારે આવે એમ કે ભાઈ હવે ગુરુજી ગુજરી જ જવાના છે તો આવીએ. કોઈને ચેલા થવું જ નથી, ડાયરેક્ટ ગુરુ થવું છે. सबको गुरु ही बनना, चेला तो किसी को बनना नहीं है. गुरुजी 10 દિવસથી એને બોલાવતા નહોતા, મોઢું ચડેલું હતું. રસોડામાં એક ચેલો નાચતો હતો, હાથમાં ઓલો તવીથો વઘાર કરવા માટેનો જે ચમચો હતો એ હાથમાં હતો. અને આજ તો મોજથી વરી તવીથો આમ ચમચો ઓલા તપેલા ઉપર પછાડે. 150 જણાનું રસોઈ બનાવવાની હોય, પ્રસાદ બનાવવાનો હોય, એને નાચતો જોયો. ને 10 દિવસ ત્યાં જે નવો ચેલો બન્યો હતો એ પૂછે, ભાઈ આટલી મોજ શું કામ? એ કે 12 વર્ષે આજે કામ થયું. અરે 12 વર્ષે શું થયું? કે 12 વર્ષ ત્યાં ગુરુજી સામે દીક્ષા લીધી હતી. આજ ગુરુજીએ મારી સામે નજર કરી. 12 વર્ષ સુધી ગુરુ નજર ન કરતા. એ કે આજ મારો જન્મારો સફળ થઈ ગયો. 12 વર્ષ સુધી મારી સામે નહોતું જોયું. હું જોતો તો ક્યારે મારી સામે નજર કરે. તઈ ઓલાનો નશો ઉતરી ગયો. હું તો 10 દિવસથી આવ્યો છું ને મારે ડાયરેક્ટ જ્ઞાન જોઈએ છે. જ્ઞાન એમ ન મળે, સેવા માટે મળે. એનો માહોલ હોય. કથાના માંડવામાં એકાંત પરિસ્થિતિ તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ગીતાકારે કીધું, તમે કોઈની પાસે જાણવા માંગો છો તો એની પાસે જઈ એના ચરણોમાં દંડવત પ્રણામ કરો. લાકડી પડે એમ પડી જાઓ. પછી પરિપ્રશ્ન, પછી પ્રશ્ન મૂકો તમારો. અને પ્રશ્ન મૂક્યા પછી જવાબની આશા ન રાખો. એની તમે સેવા કરો. અને તમે સેવા કેટલા વર્ષો કરો એ ગુરુએ નક્કી કરવાનું છે. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ નીકળી જાય તોય પણ ગુરુને જવાબ આપવો હોય તો આપે. એની જવાબદારી બંધાયેલો નથી. અને તમારી સેવાથી સંતુષ્ટ થાય ત્યારે 15-20 વર્ષે તમારા પ્રશ્નનો જવાબ મળે. આ સેવાની, આ પ્રશ્નની એક યોગ્યતા છે. આજે તો ડાયરેક્ટ બધાને પૂછવું જ છે અને જવાબ આપો તો એ તકલીફ. લ્યો મહારાજ, તમે આટલા બધા હોશિયાર છો તો અમને આ વાતનો જવાબ આપો બાપુ. અને બાપુ જવાબ આપે તોય વળી ગામમાં જઈને મૂછું ચડાવીને કહેતો તો ભાઈડાએ એવો પ્રશ્ન પૂછ્યો ને બાપુને જવાબ દેવો પડે. અરે એના બાપને દેવો પડે. જવાબ હું નથી, મારો પ્રશ્ન હતો તોય અભિમાન. અને ન આપો તો બાવાને કઈ ખબર જ ન પડે. ભાઈડાએ પ્રશ્ન એવો પૂછ્યો ને બાવાને મૂંઝવી નાખ્યું. મહારાજને ખબર જ ન પડવા દીધી. મારી વાતનો જવાબ ન આપી શકો, અભિમાન. એટલે આવા લોકોથી, આવા શિષ્યોથી ભગવાન બચાવે. ઠાકોરજીની પ્રાર્થના આવા લોકોથી દૂર. માહોલ किसी भी चीज का माहौल होता है. अरे घर में बापा पाए આપણે 5 રૂપિયા માંગવા હોય તો મમ્મીને પૂછીએ, મમ્મી અધા ખારો તો નહીં થયો? અધા કહીએ ને કચ્છમાં. પપ્પા કેમ છે? પપ્પાનું મૂડ કેમ છે? પહેલાની વાત છે. આજે તો હવે છોકરાઓ જન્મતા નથી, ડાયરેક્ટ બાપ જ જન્મે છે. હવે તો છોકરાઓ જન્મવાનું 2010 પછી બંધ થઈ ગયું. બધાને ત્યાં ડાયરેક્ટ બાપા જ આવે છે. અને છોકરીએ નથી જન્મતી, માં જ આવે છે. માં નહીં, ડાયરેક્ટ માં. પહેલા તો બીક હતી બાપ આગળ વાત મૂકવી હોય. અરે 15 દિવસ સુધી બોલપેન લેવી હોય, આપણી હિંમત ન લે, જીભ ન ખુલે. બોલપેન લેવી છે, વરી મમ્મીને પૂછે, મમ્મી પપ્પાનો સ્વભાવ હમણાં બહુ મગજ તપેલો છે, કાંઈ બોલ પ્લીઝ જરાક. અને જરાક એમ આજે પપ્પા રાજી છે, લાવ હું લઈ જાઉં. મમ્મી મને ચા આપ. અને ચાનો રકાબી લઈને એ તાહડીમાં ચા લાવીને બાપાને આપે. પછી બાજુમાં બેસે, બાપુજી પાણી લઈ આવું? કેમ બેટા, કેવું રહે? પપ્પા બધું બરાબર છે, પણ એક અદબ પાડીને ઉભો રહ્યો. એક જરાક તકલીફ છે. શું? મારી બોલપેન છે ને ખરાબ થઈ ગઈ છે, એમાં સાઈ ખૂટી ગઈ છે, તો રિફિલ બદલાવી નાખ. હવે રિફિલ કોઈ લે છે કે નહીં? ઓલી ખબર છે, બોલપેનની અંદર નાખવાની રિફિલ આવતી. અરે ચપ્પલ તૂટી જતી, પછી ચપ્પલના ઉપરના ઓલા હવે પટ્ટી લેવાની. પટ્ટી અલગથી મળે. ચપ્પલ હવે તો પટ્ટી કોઈ લેતું નહીં. અને જો તળિયું ઘસાઈ જાય તળિયું લે, પટ્ટીને બચાવી લે. અરે આપણી માતાઓ બહેનો ટૂથપેસ્ટ લઈને પછી છેલ્લે જે ટૂથપેસ્ટનું વેલણથી એમાં જે પ્રાણ કાઢે એમાંથી, ઓહો,
એમ નીચોવી લઈએ આપણે ત્યાં તો આ બધું કરકસર કરીને જે જીવન જીવ્યા હોય ને એ આજના છોકરાઓને તમે કહેજો કે અમે એક ટૂથપેસ્ટમાંથી છેલ્લે એમાંથી પ્રાણ કાઢવું લઈએ એમાંથી એમ અરે ગમે તેમ કરીને એક એક વસ્તુનો ઉપયોગ કરવો હોય રિફિલ બદલાવી ના પપ્પા રિફિલ હવે હાલે એમ નથી એનું ઓલા આંટા ખરાબ થઈ ગયા છે ઠીક છે બેટા કેટલાની બોલપેન થશે બીતા બીતા એને ગમતી હોય 10 વારી છતાંય પણ હિંમત ના હાલે ને કે 5 રૂપિયા 5 રૂપિયાની કઈ બોલપેન ભલે વાંધો નહીં 2 રૂપિયા વાળી લઈ તા તો બાપા ઉધાર થઈ લે વાંધો નહીં 5 રૂપિયા લઈ જા તા તો ગામમાં છોકરાઓને કહેતો હોય મારા પપ્પા એટલા સારા માણસ છે ને મને 5 રૂપિયા બોલપેન લેવા હિંમત અરે એક બોલપેન લેવા માટે થઈ વાત મૂકવી હોય ને ઘરમાં 15 દિવસ માહોલ જોવો પડતો હતો તો ભગવત પ્રાપ્તિ માટેની વાત મૂકવી હોય તો માહોલ જોવો પડે એમને એમ ડાયરેક્ટ કથા સાંભળવા ન પડે કાંઈ એની એક ભૂમિકા બાંધવી પડે હે એમને એમ કોઈ વસ્તુ મળતી નથી યાદ રાખજો સરળતાથી અને એમને મળી જતી વસ્તુમાં માલે ન હોય સેવા સાધના અને તપશ્ચર્યાના માર્ગથી આ બધું પ્રાપ્ત થાય